નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ઓનલાઈન શિક્ષણમાં હવે આપણે સેમેસ્ટર 2 નો અભ્યાસ કરીશું. તો સેમેસ્ટર 2 માં આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી એમાં ટોપિક 1 છે યુનિટ 1. એનું નામ છે એમ આઈ લોસ્ટ, કે હું હાર્યો છું. લોસ છે લૂઝ નું ભૂતકાળ રૂપ છે. લૂઝ એટલે હારવું અને લોસ્ટ એટલે હાર્યો, કે હું હાર્યો છું. આ આપણું યુનિટ નું નામ છે. તો એમાં આપણે જોઈશું. તો બધા વિદ્યાર્થી મિત્રો પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 1 ખોલશે. તો એમાં જો એક્ટિવિટી 1 આપેલી છે. એક્ટિવિટી 1 છે એ આપણે પ્રાણાયામ વિશે છે. યોગ ને પ્રાણાયામ ને બધું સાંભળ્યું છે. તો પ્રાણાયામ વિશે છે. એમાં જો your teacher will give the instructions. Instructions એટલે સૂચના. follow them, કે તમારા શિક્ષક સૂચનાઓ આપશે. follow them તેને અનુસરો, કે તેનું પાલન કરો. તો જો આમાં તો પેલું વાક્ય છે એમાં શું કહેવા માંગે છે? જો close your right nostril with your right thumb. thumb એટલે અંગૂઠો, nostril એટલે નાકનું જે આપણે નસકોરું કે ભોંયરું કહી છે એનું, અને ક્લોઝ એટલે બંધ કરવું. તો જો કે તમારા જમણા અંગૂઠા વડે તમારું જમણું નસકોરું બંધ કરો. જમણો અંગૂઠો છે એના વડે તમારું જમણું એટલે આ સાઈડનું ઈ જ તમારે નસકોરું છે એને શું કરવાનું છે? બંધ કરવાનું છે અંગૂઠા વડે. જો બીજું વાક્ય જો breathe in slowly. breathe એટલે શ્વાસ લેવો. B R E A T H E breathe એટલે શ્વાસ લેવો. breathe in slowly. slowly એટલે ધીમે ધીમે. through your left nostril till your lungs are full. lungs એટલે ફેફસા. જે ફેફસા આપેલા છે એ ભરાઈ જાય ત્યાં સુધી. ફૂલ એટલે ભરાઈ જાય. તો જો હવે કે તમારા ફેફસાઓ ભરાઈ જાય ત્યાં સુધી your left nostril. left એટલે ડાબું નસકોરું છે એ બાજુ, કે તમારા ફેફસાઓ ભરાઈ જાય ત્યાં સુધી ડાબા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ લો. લાંબન થઈ જાય એટલે આજુબાજુથી શ્વાસ લેવાનું કહે છે. ત્રીજું વાક્ય now close your left nostril with your second and third finger. હવે શું કહે છે? કે હવે ના એટલે હવે, કે હવે તમારું લેફ્ટ નોસ્ટ્રીલ ડાબું નસકોરું સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર આ કામ થઈ ગયું છે. શ્વાસ લઈ લીધો છે. એ પ્રક્રિયા આખી છેલ્લે કહી દીધી કે હવે તમારું ડાબું નસકોરું બીજી અને ત્રીજી આંગળી વડે બંધ કરો. એટલે આમ બંધ કરવાનું કહે છે. સેકન્ડ એટલે બીજી અને થર્ડ એટલે ત્રીજી અને ફિંગર એટલે આંગળી. કે હવે તમારું ડાબું નસકોરું બીજી અને ત્રીજી આંગળી વડે બંધ કરો. હવે ચોથું વાક્ય શું કહે છે? remove your thumb from the right nostril and breathe out. remove એટલે હટાવવું કે કાઢી નાખવું. રાઈટ નોસ્ટ્રીલ એટલે કીધું કે જમણું નસકોરું, કે હવે તમારા જમણા નસકોરા પરથી અંગૂઠો હતો એને શું કરવાનું કહે છે? હટાવી લ્યો કે કાઢી નાખો અહીંયાથી. એન્ડ બ્રેથ આઉટ અને શ્વાસને શું કહે છે? બહાર કાઢો. બ્રીથ આઉટ એટલે શ્વાસ બહાર કાઢો. પાંચમું વાક્ય જો બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર રાઈટ નોસ્ટ્રીલ, કે હવે તમારા જમણા નસકોરા વડે ધીમે ધીમે શ્વાસ લો. હવે જમણા નસકોરાથી શું કહે છે? આથી આપણે આંગળો હટાવી દો એટલે કે ઈ બાજુથી શ્વાસ લ્યો એમ કહે છે. ધીમે ધીમે શ્વાસ લ્યો. છઠ્ઠું વાક્ય છે remove your fingers from the left nostril and breathe out. your finger from the left nostril, કે તમારા ડાબા નસકોરા પરથી તમારી આંગળીઓ હટાવી લ્યો અને શ્વાસને બહાર કાઢો. તો આખું પ્રાણાયામ વિશે છે. યોગ ને પ્રાણાયામ છે એ આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે. યોગ ને પ્રાણાયામ કરવાથી
મનના રોગ ને એવું કાંઈ થતું નથી અને શરીર છે એ સ્ફૂર્તિલું રહે છે. એટલે યોગ ને પ્રાણાયામ આપણે સમયાંતર કરવા જોઈએ. આપણે નરેન્દ્ર મોદી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન છે એ પણ યોગ પ્રાણાયામ કરે છે. તો આમાં જો આ રીત કઈ હતી તો રીત કેમ કહેવા માંગે છે તો પહેલા આપણે જમણા અંગૂઠા વડે જમણું નસકોરું બંધ કર્યું, પછી શ્વાસને લેવાનું કે છે ડાબા નસકોરાથી, એટલે શ્વાસ અંદર લીધો, પછી શું કરવાનું બે આંગળી વડે એ ડાબું નસકોરું બંધ કરી દેવાનું, પછી જમણા નસકોરા બાજુથી અંગૂઠો હટાવી લેવાનો અને શ્વાસ અહીંયાથી છોડી દેવાનો. હવે શું થાય છે આગળની પ્રોસેસ તો એમાં તમારે હવે જમણા જ નસકોરા પરથી શ્વાસ લેવાનો છે અને જમણું નસકોરું પછી બંધ કરી દેવાનું અને ડાબા નસકોરા બાજુથી બધો શ્વાસ છોડી દેવાનો. આ હતી એની પ્રોસેસ. હવે જો એમાં એક્ટિવિટી 2 માં પ્લે ધ ગેમ્સ યોર ટીચર વિલ હેલ્પ યુ, કે તમારા શિક્ષક મદદ તમને કરશે. જો ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર એટલે ડાબો કાન, ઇયર એટલે કાન, કે તમારા ડાબા કાનને પકડો. બ્લિંક્સ યોર આઈઝ 8 times, કે તમારી આંખોને 8 વાર બ્લિંક કરો, ખોલ બંધ કરો. પછી જે પિંચ યોર ફ્રેન્ડ, પિંચ એટલે ચીટકો ભરવો, કે તમારા મિત્રને ચીટકો ભરવો. પછી આપ્યું છે યોન 3 times, યોન એટલે બગાસો ખાવો, કે 3 વાર બગાસા ખાઓ. અંદર આવતી ત્યારે બગાસા આવે ને, એ બગાસા ખાવાનું છે 3 વાર. નોડ યોર હેડ વન્સ, નોડ એટલે હલાવો, તમારું માથું વન્સ એક વાર હલાવો, એટલે માથું શું કે છે આમ એક વાર હલાવવાનું, આમ હલાવો ઉપર નીચે આમ હલાવવાનું કે છે એક જ વાર. પછી જો છેલ્લું વાક્ય એવું છે સ્ટેન્ડ ઓન વન લેગ ફોર અ મિનિટ, કે એક પગે 1 મિનિટ છે મિનિટ સુધી શું કરવાનું છે ઊભા રહેવાનું છે, ગમે તે એક પગે જમણો કે ડાબો. સ્ટેન્ડ ઓન વન લેગ ફોર અ મિનિટ, કે એક પગે 1 મિનિટ સુધી ઊભા રહો. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. આ ક્રિયાઓ છે. હવે જો એક્ટિવિટી 3 છે તો ઈ ખાસ આપણે અહીંયાથી સમજવાની છે. વેર ડુ યુ હિયર ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ, કે તમે નીચેના વાક્યો, ફોલોઇંગ સેન્ટેન્સીસ એટલે નીચેના વાક્યો, હિયર એટલે સાંભળવું, કે તમે નીચેના વાક્યો ક્યાં સાંભળ્યા છે. રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક, બ્લેન્ક એટલે ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં તે સ્થળનું નામ લખો. પ્લેસ એટલે સ્થળ. તો જો પહેલું વાક્ય એક્ઝામ્પલ તરીકે આપણે આપી દીધું છે કે પેસેન્જર ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. તો જો પેસેન્જર એટલે પ્રવાસીઓ કે મુસાફરો, તો બોમ્બે સેન્ટ્રલ છે એ ટ્રેનનું નામ છે, કે બોમ્બે સેન્ટ્રલના મુસાફરોને રિક્વેસ્ટેડ વિનંતી છે કે તે પ્લેટફોર્મ નંબર 2 ઉપર પહોંચે. તો આ વાક્ય ક્યાં હોય તો જો પાછળ ખાલી જગ્યામાં લખ્યું છે કે રેલવે સ્ટેશન પર. હવે આપણે આ વાક્ય પછી કરતા જઈશું, ગુજરાતી કરતા જઈશું ને સામે ખાલી જગ્યા લખતા જઈશું. તો જો પેલું વાક્ય છે ડિપોઝિટ યોર કેશ હિયર, કેશ એટલે રકમ, ડિપોઝિટ એટલે જમા કરવું, કે તમારી રકમ અહીંયા જમા કરો. ક્યાં જમા કરવાની આવે તો પેલીમાં ખાલી જગ્યામાં આવશે બેંક, સામે બધાય લખી નાખશે બેંક. પૈસા રકમ ક્યાં જમા કરવાની હોય પહેલામાં આવશે અહીંયા સામે બેંક. બીજું છે the visitors are requested not to touch the statue. સ્ટેચ્યુ એટલે મૂર્તિ હોય એને સ્ટેચ્યુ કહેવાય, મૂર્તિ કે પ્રતિમા બેને સ્ટેચ્યુ કહેવાય. the visitors are, વિઝિટર એટલે મુલાકાતીઓ, કે મુલાકાતીઓને વિનંતી છે કે તે મૂર્તિને ટચ એટલે અડવું, નોટ અડવું નહીં, કે મુલાકાતીઓને વિનંતી છે કે તે મૂર્તિઓને સ્પર્શ કરશે નહીં. આવું ક્યાં કહેવામાં આવે તો બીજામાં આવશે મ્યુઝિયમ. મ્યુઝિયમ એટલે સંગ્રહાલય,
જ્યાં સંગ્રહ કરવામાં આવે વસ્તુનો એને શું કહેવાય? મ્યુઝિયમ. MUSEUM મ્યુઝિયમ. ત્રીજું છે ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સ-રે રૂમ. ઇન્જર્ડ મેન એટલે ઈજાગ્રસ્ત કે કઈક લાગ્યું હોય કે ઈજાગ્રસ્ત માણસને એક્સ-રે રૂમમાં ટેકો લઈ જાઓ. આવો ક્યાં કીએ? તો હોસ્પિટલ. આવો આપણે ક્યાં સાંભળવા મળે? હોસ્પિટલ. ચોથું, ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. કે ડોક્ટર સોલંકી મહેરબાની કરીને ઇમરજન્સી આપાતકાલીન વોર્ડ એટલે શું કે આપાતકાલીન વોર્ડમાં રીચ પહોંચો. આવું પણ ક્યાં કીએ ડોક્ટરને? હોસ્પિટલ. ચોથામાં પણ આવશે હોસ્પિટલ. હવે પેજ નંબર 2 ઉપર પાંચમી જે આપી છે ખાલી જગ્યાએ. નાઉ we invited Mr. Bansal Jha to come on the stage. કે હવે આપણે શ્રીમાન બંસલ ઝા ને સ્ટેજ ઉપર આવવાનું ઇન્વાઇટ આમંત્રણ આપીએ છીએ. તો આવો ક્યાં કીએ? તો આમ આવશે થિયેટર. થિયેટર એટલે રંગમંચ ઉપર. રંગમંચ જ્યાં કઈ આયોજન કર્યું હોય રંગમંચ અહીંયા આવવાનું આમંત્રણ આપે છે. પછી આવે છે આપણે છઠ્ઠું, મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. ઇમિડિયેટલી એટલે તરત જ. કે શ્રીમાન પટેલ મહેરબાની કરીને ટિકિટ બારી પાસે ઝડપથી પહોંચો. આવો ક્યાં કીએ? છઠ્ઠામાં આવશે ખબર જ પડી જાય છે ટિકિટ વિન્ડો રેલવે સ્ટેશન. પછી આગળ સાતમું, viewers are requested to switch off their cell phone. cell phone એટલે મોબાઈલ. viewers એટલે જોનાર. કે જોનારને વિનંતી છે કે તેઓ તેમ પોતાના છે મોબાઈલને સ્વિચ ઓફ એટલે બંધ રાખે. આવું ક્યાં કહેવામાં આવે? તો સિનેમા હોલ. સાતમામાં આવશે સિનેમા હોલ. પિક્ચર જોતો જાય સિનેમા હોલ. હવે આવે છે આઠમું, યોર એટેન્શન પ્લીઝ. એટેન્શન એટલે ધ્યાન આપો. કે મહેરબાની કરીને ધ્યાન આપજો. આવો ક્યાં કીએ? તો હવે આવશે આઠમું, હોલ. હોલ એટલે ખંડ. જે આપણે ખંડ હોય અહીંયા એસેમ્બલી હોય તો પ્રાર્થના ખંડ, ખાલી હોય તો ખંડ. અને બીજે ક્યાં કીએ? આઠમું, આઠમામાં આવશે આપણે થિયેટર. રંગમંચ ઉપર એ કીએ કે ધ્યાન આપજો, મહેરબાની કરીને ધ્યાન આપજો. પછી નવમું આવે છે, ધ હાવડા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. અરાઇવ ઓન ટાઈમ, ઓન ટાઈમ એટલે સમયસર. અરાઇવ એટલે આવવું. કે હાવડા એક્સપ્રેસ છે એ સમયસર આવશે. આવું ક્યાં કીએ? હાવડા એક્સપ્રેસ છે એટલે ખબર પડી જાય કે ટ્રેન અહીં છે. તો અહીં આવશે રેલવે સ્ટેશન. લખી નાખો વિદ્યાર્થી મિત્રો, રેલવે સ્ટેશન. હવે આવશે આપણે 10મું નંબર, passengers are requested to go to platform number 74 ડાકોર મેલા સ્પેશિયલ બસ. સ્પેશિયલ બસ એટલે ખાસ બસ. પેસેન્જર એટલે મુલાકાતીઓ. કે મુલાકાતીઓને વિનંતી છે કે તે ડાકોર મેલાની ખાસ બસો માટે પ્લેટફોર્મ નંબર 7 ઉપર જાઓ. આવી શું કરે છે? વિનંતી કરે છે. અને કી છે જો સ્પેશિયલ બસીસ. તો બસ તો ક્યાં આવે? ખબર પડી જાય કે બસ સ્ટેશન. એટલે આમાં આવશે બસ સ્ટેશન. પછી આવશે આપણે 11, now student of standard 7 will perform an English play.
નાવ એટલે હવે સ્ટાન્ડર્ડ 7 સાતમા ધોરણના સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી હવે સાતમા ધોરણના વિદ્યાર્થીઓ ઇંગ્લિશનું નાટક ઇંગ્લિશનું નાટક પરફોર્મ ભજવશે. આવું ક્યાં હોય તો હોલ ખંડમાં કે થિયેટર રંગમંચ ઉપર મંચ બનાવ્યો અહીંયા ભજવવાનું હોય રંગમંચ ઉપર થિયેટર. હવે આવે છે 12. Now Miss Rajlakshmi and Mr. Rajgopal will perform Bharatnatyam. Bharatnatyam નાટક છે કે હવે કુમારી રાજલક્ષ્મી અને શ્રીમાન રાજગોપાલ ભારતનાટ્યમ will perform ભજવશે. આમાં પણ શું આવશે હોલ કા થિયેટર ગમે તે. Last 13 flight number 3633 is delayed by an hour કે ફ્લાઇટ 363 છે ઈ 1 કલાક મોડી આવશે 1 કલાક મોડી થશે. આ ક્યાં હોય ફ્લાઇટ નું તો આપણે ખબર પડી ગઈ કે એરપોર્ટ વિમાન મથક એરપોર્ટ. હવે જો નીચે હવે બી આપ્યું છે સ્ટડી ધ મેપ તો નકશો મેપ એટલે નકશાનો સ્ટડી એટલે અભ્યાસ કરવો. તો નકશાનો અભ્યાસ કરીને આપણે શું કરવાનું છે સામે ટ્રુ ફોલ્સ આપ્યા છે પેજ નંબર 3 ઉપર અહીંયા ટ્રુ ફોલ્સ આપણે લખવાનું છે. આ બધા વિદ્યાર્થી મિત્રો 13 છે ઈ વાક્ય આપણે ક્યાં સાંભળીએ છીએ એની ખાલી જગ્યા આ તમે સ્ક્રીનશોટ લઈ લખી નાખો. જો એમાં હવે પેજ નંબર 3 ઉપર પેલું વાક્ય આપ્યું છે the cafe is on the corner of Nehru Road and Gandhi Road. જે કાફે છે એ નેહરુ રોડ અને ગાંધી રોડ on the corner ના ખૂણામાં છે. જે કાફે છે નેહરુ રોડ અને ગાંધી રોડ ના ખૂણામાં છે એ આપણે આગળ જોઈને જ એવી રીતે કહેવાનું છે. તો નેહરુ રોડ અને ગાંધી રોડ નો ખૂણો પડે છે જે અહીંયા કાફે છે એટલે આ પેલું વાક્ય છે એમાં લખવાનું છે આપણે સામે ટ્રુ T R U E ત્યાં લખવાનું જ્યાં વાક્ય પૂરું થાય ગાંધી રોડ એક ફૂલ સ્ટોપ આપ્યું છે અહીંયા લખી નાખવાનું ટ્રુ. બાકી આની ક્યાંય જગ્યા કે ખાલી જગ્યા એવું કાંઈ આપ્યું નથી. આપણે વાક્ય પૂરું થાય અહીંયા પહેલા વાક્યમાં લખી નાખશું કે ટ્રુ. બીજું વાક્ય the police station is between એટલે વચ્ચે the banks and the મ્યુઝિયમ. જો પોલીસ સ્ટેશન છે એ બેંક અને સંગ્રહાલયની વચમાં છે. તો જો બેંક અને મ્યુઝિયમ એની વચ્ચે પોલીસ સ્ટેશન છે શરૂઆતમાં. તો આ વાક્ય પણ શું આવશે સાચું. ત્રીજું વાક્ય the theater is on the corner of એટલે ખૂણામાં ST રોડ and કોયલ રોડ કે થિયેટર છે કે રંગમંચ છે એ ST રોડ અને કોયલ રોડના ખૂણામાં છે. તો એ ખૂણામાં આવતું નથી. આ વાક્ય આવશે ફોલ્સ. નકશામાં જોઈને જ આપણે કરવાનું છે. એ થિયેટર જોવાનું ST રોડ અને કોયલ રોડના વચ્ચે છે કે નહીં એ આપણે જોવાનું છે. ST રોડ અને કોયલ રોડના ખૂણામાં નથી થિયેટર. એમ કીધું કે કોયલ રોડ અને નેહરુ રોડ તો સાચું ઈ આવે. હવે ચોથું વાક્ય the library is near the school કે પુસ્તકાલય લાઇબ્રેરી એટલે પુસ્તકાલય શાળાની પાસે છે. near એટલે પાસે. તો જે પુસ્તકાલય આપેલું છે એ
એ શાળાની પાસે છે. એટલે આ વાક્ય આવશે ટ્રુ. પાંચમું વાક્ય, the bus stop is near the railway station. કે બસ સ્ટેશન છે એ રેલવે સ્ટેશનની પાસે છે. તો બસ સ્ટેશન છે એ રેલવે સ્ટેશનની પાસે નથી. બસ સ્ટેશન આવ્યું સુપરમાર્કેટ પાસે અને રેલવે સ્ટેશન સાઈડમાં આવેલું છે. આ વાક્ય આવશે ફોલ્સ. છઠ્ઠું અને છેલ્લું વાક્ય, the museum is opposite the cinema hall. તો સંગ્રહાલય છે એ સિનેમા હોલની ઓપોઝિટ એટલે વિરુદ્ધમાં છે કે સામે છે. તો મ્યુઝિયમ સંગ્રહાલય છે એ સિનેમા હોલની સામે છે. સાચી વાત છે, મ્યુઝિયમની સામે છે કે એની વિરુદ્ધમાં રોડની આ સાઈડ સિનેમા હોલ છે. એટલે આ વાક્ય આવશે ટ્રુ. એટલે આ હતા આપણા ટ્રુ ફોલ્સ. હવે નીચે પ્રીપોઝિશન નામયોગી અવયવ વડે ખાલી જગ્યા પૂરવાની છે. નામયોગી અવયવ આપણે કાઉન્સમાં જે આપેલી છે લીટીમાં આપી દીધા છે. between વચ્ચે, next to પછીનું, near પાસે, on the corner of ખૂણામાં, in front of ની સામે, behind પાછળ, opposite વિરુદ્ધમાં. જે આ નકશો આપ્યો છે એના જ ઉપરની ખાલી જગ્યા છે. પ્રીપોઝિશનનો અર્થ આવડવો જોઈએ. તો જો પહેલું આપ્યું છે સુપરમાર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. એ સુપરમાર્કેટ છે એ બસ સ્ટોપની બસ સ્ટેશન છે એની સામે છે. તો આમાં લખવાનું છે આપણે જો સુપરમાર્કેટ આપેલી છે, બસ સ્ટોપ પણ આપેલો છે, સામે બાજુમાં પણ કહી શકીએ. જો સુપરમાર્કેટ બાજુમાં બસ સ્ટોપ આપેલું છે તો અહીંયા આપણે બે મૂકી શકીએ. ઇન ફ્રન્ટ ઓફ ની સામે પણ કહી શકીએ, થોડુંક આગળ છે એટલે નજીક પણ આપણે લાગી રહ્યું છે ચિત્રમાં નકશામાં જોયું. ગમે તે એક મૂકી શકીએ. તો પહેલામાં આપણે મૂકી દઈશું નિયમ. બીજું છે the car parking is ખાલી જગ્યા ધ એરપોર્ટ. કે કાર પાર્કિંગ છે એરપોર્ટની. તો એરપોર્ટ અને કાર પાર્કિંગ જોવાનું છે. એરપોર્ટ લાસ્ટમાં આવ્યું છે, કાર પાર્કિંગ છે એ આપણે વચ્ચે આપેલું છે. તો એની વિરુદ્ધમાં આવેલું કહેવાય, સાઈડમાં છે. એટલે આમાં લખશું આપણે બીજામાં ઓપોઝિટ. બીજી ખાલી જગ્યા ઓપોઝિટ વિરુદ્ધમાં. પછી એ ત્રીજી, the bank is ખાલી જગ્યા the school. તો બેંક છે એ સ્કૂલની જો વિરુદ્ધમાં છે. તો આમાં પણ શું આવશે ત્રીજીમાં ઓપોઝિટ. ઓપોઝિટ એટલે વિરુદ્ધમાં. પછી ચોથું આવ્યું the school is ખાલી જગ્યા the library. સ્કૂલ અને લાઇબ્રેરી જોવાની છે. તો સ્કૂલ છે એ લાઇબ્રેરીની પાસે છે. તો એમાં આપણે લખવાનું છે નિયર. પાંચમું, the post office is ખાલી જગ્યા નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો પોસ્ટ ઓફિસ છે નહેરુ રોડ અને ગાંધી રોડ અહીંયા ખૂણામાં છે. જો સામે આપી છે પોસ્ટ ઓફિસ. તો અહીંયા લખવાનું છે on the corner of. છેલ્લી ખાલી જગ્યામાં લખી નાખશું આપણે on the corner of ખૂણામાં. કોર્નર એટલે ખૂણો. નીચે હવે ડી, એમાં ડાયલોગ સાયલેન્સલી એન્ડ ઇનરેક્ટ ઇટ. ડાયલોગ સમાજ આપ્યા છે શાંતિથી સાયલેન્ટલી ધીમેથી વાંચો અને વાંચો. તો રિસેપ્શનિસ્ટ શું કહે છે? ગુડ મોર્નિંગ સર. રિસેપ્શનિસ્ટ કહે છે કે સુપ્રભાત સાહેબ. ટુરિસ્ટ પ્રવાસી છે શું કહે છે? ગુડ મોર્નિંગ, શુભ સવાર. ઇઝ ધેર મ્યુઝિયમ નિયર બાય. કે નજીકમાં કોઈ મ્યુઝિયમ સંગ્રહાલય છે? તો શું કહે છે રિસેપ્શનિસ્ટ? યસ ધેર ઇઝ. હા છે. ટુરિસ્ટ કહે છે, ટુરિસ્ટ સેઝ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ.
ટુરિસ્ટ શું કહે છે કે મહેરબાની કરીને મને સંગ્રહાલય તરફ વે રસ્તો ટેલ મી કહેશો સંગ્રહાલયનો રસ્તો છે ઈ ક્યાં છે? તો રિસેપ્શનિસ્ટ શું કહે છે? યસ ઓફ કોર્સ, આ ચોક્કસ, કે ગો અલોંગ કોયલ રોડ until you come to SG રોડ, કે કોયલ રોડ પર આગળ આવો ક્યાં સુધી? કે જ્યાં સુધી એસજી રોડ પર આગળ જાઓ કે જ્યાં સુધી કોયલ રોડ આવી જાય. કોયલ રોડ પર સીધું ચાલવાનું અને એસજી રોડ આવી જાય ત્યાં સુધી ચાલો. ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઈટ, કે ક્રોસ નહેરુ રોડ, કે નહેરુ રોડ છે એને ક્રોસ પસાર કરો, એન્ડ ટર્ન રાઈટ, અને જમણી બાજુ વળી જાઓ. ગો પાસ ધ બેંક એન્ડ પોલીસ સ્ટેશન, કે બેંક અને પોલીસ સ્ટેશન પરથી ત્યાંથી પસાર થઈ જાઓ. ઇઝ ઇન યોર લેફ્ટ, કે તે તમારી ડાબી સાઈડમાં છે. યુ કાન્ટ મિસ ઇટ, કે તેને ચૂકી જશો નહીં, એટલે ત્યાંથી આગળ જતા રહેતા નહીં, તે તમારી ડાબી બાજુમાં આવી જાય છે. ટુરિસ્ટ શું કહે છે? થેન્ક યુ વેરી મચ, કે તમારો ખૂબ ખૂબ આભાર. તો રિસેપ્શનિસ્ટ શું કહે છે? યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. આભાર ને બદલે સ્વાગત કરે. હવે જો એક્ટિવિટી 4 પણ આપણે આ છે આપણે વાહન ચલાવતા હોય તો આવાને આપણે રોડ ઉપર હાઈવે ઉપર આવું જોવા મળે છે. આ માહિતી છે એ જાણવી આપણે જરૂરી છે. તો જો પહેલો એરો આપ્યો છે એ સ્ટ્રેટ અહેડ, કે સીધા જાઓ. સ્ટ્રેટ એટલે સીધા, અહેડ એટલે સીધા આગળ, કે સીધા આગળ જાઓ. એની નીચે આપ્યું છે જો પહેલા એરા વાળું હતું, પછી નીચે આપ્યું જો એરો છે અને ઉપર ચોકડી આપેલી છે. તો ગો સ્ટ્રેટ અહેડ until you come, કે જ્યાં સુધી તમે આવી જાઓ, તમે જઈ શકો, કે જ્યાં સુધી આવી શકો ત્યાં સુધી તમે આગળ જાઓ. જ્યાં સુધી આવી શકો ત્યાં સુધી આગળ જવાનું, આગળ ચોકડી આવી જાય ત્યાં સુધી. જો પછી આપ્યું છે ડાબી બાજુ એરો આપ્યો છે ટર્ન લેફ્ટ, કે ડાબી બાજુ વળો. પછી જમણી બાજુ એરો આપ્યો છે તો ટર્ન રાઈટ, જમણી બાજુ વળો. પછી જો ગો પાસ ધ પાર્ક, ચિત્ર આપ્યું છે ચોકઠામાં વૃક્ષ જેવું એરા આપ્યા છે. આવું ક્યાં હોય? બગીચો હોય એરામાં એરા. ગો પાસ ધ પાર્ક, બગીચા પાસેથી પસાર થાઓ. પછી જો એરો જમણી બાજુ ડાબી બાજુ એરો આપ્યો છે, વચ્ચે કોણ આપ્યો છે? તો ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ યોર લેફ્ટ, કે પહેલો બીજી ટર્ન વળાંક, તમારી ડાબી બાજુ પહેલો બીજો વળાંક. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ યોર રાઈટ, કે તમારી જમણી બાજુ પહેલો બીજો વળાંક. પછી જો એરો આપ્યો છે અને જમણી બાજુ ચોકડી આપેલી છે ક્રોસ, તો ઇઝ ઓન ધ રાઈટ, તે તમારી જમણી બાજુ છે. ત્યાં વસ્તુ જે છે પહોંચવાનું ઈ આવી જાય. પછી જો ડાબી બાજુ આપ્યું છે ઇઝ ઓન ધ લેફ્ટ, તે તમારી ડાબી બાજુ છે. પછી જો ગો અક્રોસ ધ ક્રોસ રોડ, કે ક્રોસ રોડ પાસેથી પસાર થાઓ. ક્રોસ રોડ ને શું કરવાનું છે? ઓળંગી જાવ. ત્યાં આવો એરો આપ્યો છે. હવે જો પેલું ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક, હવે આગળની જે એક્ટિવિટી જોઈન કરવાનું છે એ રાઉન્ડ આપ્યું છે. તો પહેલામાં આપણે શું કરવાનું છે? તો ડાબી બાજુ આપણે એરો આપવાનો, આમ કરી અહીંયા એરો કરવાનો. પહેલામાં આમ આવશે. આગળની એક્ટિવિટી ઉપર છે. પછી નીચે બીજું આપ્યું. બીજામાં રાઉન્ડમાં શું કરવાનું? ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ, તો સ્કૂલ થી થિયેટર છે એ આપણે એરો કરીને શું કરવાનું હોય? ઉપર ચોકડી કરવાની એરો કરી. પછી ત્રીજું એક ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ. ટર્ન લેફ્ટ ટુ સામે કઈ દીધું છે ટર્ન લેફ્ટ, તો ડાબી બાજુ આપણે વળાંક કરવાનું, જે પહેલામાં હતું એ જ અહીંયા કરવાનું છે. પછી ચોથું આપ્યું The hospital is in your right, હોસ્પિટલ તમારી જમણી બાજુ છે. કઈ દીધું? જમણી બાજુએ છે, તો અહીં એરો કરીને જમણી બાજુએ ચોકડી કરી નાખવાની. પછી પાંચમો આપ્યો નીચે ગો પાસ ધ બેંક, બેંક પાસેથી પસાર થાઓ. પહેલા આપણે એરો કરવાનો, એરો કર્યો. પછી આપણે આલી બાજુ ચોખ્ખું કરવાનું.
ફરી એક એરો કરવાનો, બેંક અહીંયા બેંક પાસેથી પસાર. પછી આપણે આવે છે છઠ્ઠું, ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઈટ, કે તમારી જમણી બાજુએ પહેલો વળાંક. જમણી બાજુ એક તો પહેલા આમ વળાંક કરી નાખવાનો, નીચે આમ કોણ આપી દેવાનું. પછી સાતમું આવ્યું છે, go along this road until you come to the traffic light, કે જ્યાં સુધી તમે ટ્રાફિક લાઈટ પર આવી જાઓ ત્યાં સુધી આ રોડ પર આગળ જાઓ. એરો કરી નાખવાનો ઉપર ચોકડી, જ્યાં સુધી અંત ન આવી જાય ત્યાં સુધી આગળ જાઓ. અને આઠમું છેલ્લું, ટર્ન રાઈટ એટ ધ પોસ્ટ ઓફિસ, કે ટર્ન રાઈટ એટ ધ પોસ્ટ ઓફિસ, કે પોસ્ટ ઓફિસ જવા માટે ટર્ન રાઈટ જમણી બાજુએ વળો, તો જમણો વળાંક. આ હતા આપણે સંકેત. આ સંકેત આપણે છે ટ્રાફિક માટે ઘણા ઉપયોગી છે. ધ્યાન રાખીને આગળ વધી તો આપણે ઘણા અકસ્માતથી બચી શકીએ. સાવચેતી છે એ જરૂરી છે. હવે એક્ટિવિટી 5 છે એ આપણે આવતા પીરિયડમાં એનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી આવ્યું એને આપણે એક્ટિવિટી 4 આવી એમાં પ્રશ્ન એવું કાંઈ આવશે નહીં. બાકી એક્ટિવિટી 5 છે આગળ આવશે, એમાં પ્રશ્ન ખરા ખોટા ખાલી જગ્યા લેવું. હવેથી આપણે એક્ટિવિટી 5 6 અહીંયાથી સ્ટાર્ટ થશે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આગળ આપણે રાખીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.